તો મિત્રો તમારો ફરીથી સ્વાગત છે। આપણે ધોરણ 10ના વિજ્ઞાન માટે હવે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારે પૂછવાના છે લેવલ 2ના હું આપીશ। લેવલ 1માં આપણે 34 માર્ક્સના પ્રશ્નો મોસ્ટ આઈએમપી આપ્યા હતા, જે ઇઝી એટલે મીન્સ બહુ સરળ હતા, એ તૈયાર કરી લો તમે। અને હવે આવી જઈએ આપણે લેવલ 2ની વાત કરીએ। તો મિત્રો લેવલ 2ના જે ક્વેશ્ચન આન્સર છે જે તમારે મોટે કરવાના છે, ઓકે, એ જો તમે ના જોયું તો જોઈ લેજો પહેલાં। તો લેવલ 2માં તમારે પહેલાં આપણે જે પાર્ટ જઈશું એ છે કેમિસ્ટ્રીનો બીજો પાર્ટ, એસિડ બેઝ અને સોલ્ટ, બરાબર ને, એટલે એસિડ બેઝ અને ક્ષાર। બહુ સારો, બહુ મસ્ત પાર્ટ છે। બે મોટા પ્રશ્નો ડી વિભાગમાં 4-4 માર્ક્સના પૂછાય છે, ઓકે। તો આમાંથી બે મોટા પ્રશ્નો કયા હોઈ શકે છે અને બહુ અલગ અલગ રીતે વેરાયટી બી બહુ છે, ચાલો જોઈએ। તો હું જે પ્રશ્નો ટીક કરાવું છું તમારે યાદ બી રાખવાના છે, લખવા તો લખી લેજો, બરાબર ને, ટીક કરવા તો ટીક કરી લેજો ચોપડીમાંથી, કોઈ બી તમારી જોડે જે બી ગ્રાઇડ વાઇડ જે બી ચોપડી હોય। તો પહેલો જે પ્રશ્ન છે કે એસિડ બેઝની કસોટી માટે કુદરતી અને કૃત્રિમ સૂચકના નામ લખો। આ 4 માર્ક્સ માટે ના પૂછાય, પરંતુ આ નાના પ્રશ્ન માટે જરૂર પૂછાય છે। કુદરતી અને કૃત્રિમ સૂચકના નામ તમને આવડવા જોઈએ, કયા કયા કુદરતી છે, કયા કયા કૃત્રિમ છે। આગળ વાત કરીએ મિત્રો, એક બીજો આનો મહત્વનો પ્રશ્ન છે તટસ્થીકરણની પ્રક્રિયા। આ તમારે મોટી કરી લેવાનો ઉદાહરણ સાથે। અને હા, 4 માર્ક્સના ગુણ માટે દાણેદાર ઝીંક વાળું જે પ્રયોગ છે H2SO4નું, ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોજન વાયુ નીકળશે, પટપોટા ફૂટશે, બરાબર ને, આ પ્રયોગ કરી લેવાનું 4 માર્ક્સ માટે। આમ તો મોઢે બી કહી દઉં તમને કયા કયા પ્રશ્નો છે, પણ તમારે યાદ રાખવાનું છે। બીજું ધાતુનું આના હા 10 માર્ક્સનો પાર્ટ છે, યાદ રાખજો, આ 10 માર્ક્સ મેક્સિમમ મેળવી શકો છો। આગળ વાત કરીએ તો જોતા રહીએ જે હોય। હા, પીએચ માપક્રમ વિશે ટૂંક નોંધ, બહુ સારો પ્રશ્ન છે, આખું યાદ રાખવાનું। અને આની અંદર આવશે મોસ્ટ આઈએમપી ટોપિકો, સજીવમાં પીએચનું મહત્ત્વ, પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ, જમીનમાં પીએચનું મહત્ત્વ અને દાંતનો ક્ષય રોકવામાં પીએચનું મહત્ત્વ, બરાબર ને। મધમાખીમાં કયો ડંખ હોય છે એ બી તમે વાંચી લેજો, એના પીએચ વાળું, એટલે આખું પીએચ માપક્રમ અને દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, આમાંથી એક પ્રશ્ન તો તમને મળી જ જશે, સમજી લેજો। આગળ વાત કરીએ તો આપણે બીજા પ્રશ્નો તરફ જઈએ તો પાચન તંત્રમાં તો આવી ગયું છે, હા આવી ગયું છે, આપણા શરીરમાં બી આવી ગયું છે, ઓકે। બીજું ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં એક પ્રશ્ન છે, એ બી લઈ લેજો તમે, કે ભાઈ તમારી પાસે બે દ્રાવણો છે A અને B, અને એકની pH 6 છે, એકની pH 8 છે, તો કયા દ્રાવણમાં હાઇડ્રોજનની સાંદ્રતા વધારે છે, કયું એસિડિક છે અને કયું બેઝિક છે, ઓકે। આવા પ્રશ્નો પૂછે છે આ લોકો। એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તો એમ શું કરવા છે આ બી, અને શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે, આ એક પ્રશ્ન છે, 4 માર્ક્સમાં પૂછી શકે, બે અલગ અલગ પ્રશ્નો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે। અને આગળ વાત કરીએ તો છેલ્લે ધોવાના સોડા અને બેકિંગ સોડા, આના તમે બનાવટ અને ઉપયોગો, ધોવાના સોડા, બેકિંગ સોડા, બનાવટ અને ઉપયોગો। પછી એક બીજો આવે છે બ્લીચિંગ પાવડર, જેને વિરંજન પાવડર બી કહે છે, એની બનાવટ, એના ઉપયોગો, આ થઈ ગયું આઈએમપી। એના પછી ક્લોર આલ્કલી પદ્ધતિ, આ ક્લોર આલ્કલી પદ્ધતિમાં નાઇટ્રોજનના સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો, હાઇડ્રોજનના ઉપયોગો અને ક્લોરિનના ઉપયોગો, આ 3ના ઉપયોગો બહુ પૂછાય છે। એના સિવાય આપણો પ્લાસ્ટર ઓફ પેરિસ, એની બનાવટ અને એના ઉપયોગો બહુ જ અગત્યના છે। 4-4 માર્ક્સના પ્રશ્નો આમાંથી જ પૂછાશે, બરાબર, કોઈ બહારથી પ્રશ્નો નહીં આવશે। આગળ કોઈ પ્રશ્ન રહી જતા તો હું જોઈ લઉં છું, બાકી તો મેં તમને મોઢે કીધા જ છે, સારા પ્રશ્નો બધા છે, ઓકે। તો ધોવાના સોડાના, ખાવાના સોડાનો ઉપયોગ આવી ગયા છે, પ્લાસ્ટર ઓફ પેરિસ આવી ગયું છે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે વિરંજન પાવડર આવી ગયો છે, ઓકે। તો આ પાઠમાંથી આપણે આટલા પ્રશ્નો તરફ જઈશું। આગળ આવી જઈએ આપણે એક બીજો પાઠ એવો કે જેમાં બહુ ઓછા પ્રશ્નો છે, અને આ પ્રશ્નો તમને 5-6 પ્રશ્નો તૈયાર કરવાના, તો તમારું આ પાઠ આખું ક્લિયર। અને એ પાઠનું નામ છે નિયંત્રણ અને સંકલન, ચેપ્ટર નંબર 6 બાયોલોજી, બરાબર। 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે અને ઓછા પ્રશ્નો છે, બરાબર ને। કયા કયા પ્રશ્નો છે હું કહી દઉં છું પહેલાં। તો સૌથી પહેલો પ્રશ્ન તમે લો તો એમાં લઈ લો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કે ભાઈ પરાવર્તી ક્રિયા, બરાબર ને, પરાવર્તી ક્રિયા કઈ છે,
અને પરાવર્તી કમાન. બરાબર, શબ્દ બરાબર બોલે છે, જોઈ લઉં છું. મનુષ્યના મગજમાં તો મિત્રો નિયંત્રણ અને સંકલનમાં તમારે જવાનું પહેલાં તો ચેતાકોષની આકૃતિ ઉપર. ચેતાકોષની આકૃતિ બહુ વખત પૂછાય છે, એની અંદરના પ્રશ્નો નાના નાના જોઈ લેવાનું. અને પરાવર્તી કમાન માનવ મગજમાં, મનુષ્યના મગજમાં અગ્ર મગજ ખાસ તૈયાર કરી લેવાનું અને પશ્ચ મગજ. ઓકે, અને એના સિવાય તમે આવી જાઓ બીજા સરસ પ્રશ્નો તરફ. પરાવર્તી ક્રિયાના તમે ઉદાહરણ બી યાદ રાખજો. બે ચેતાકોષો વચ્ચે આવેલી ચેતોપાગમ કઈ ઘટના બને છે? એક પ્રશ્ન ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. બીજું, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ વચ્ચે તફાવત શું છે? એ બી યાદ રાખજો. અને એક બીજો પ્રશ્ન, કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો પહોંચાડવામાં ખલેલ પહોંચે છે? મનુષ્યના મગજમાં અગ્ર મગજ, અને આમાં ખાસ કરીને વનસ્પતિના અંતઃસ્ત્રાવો પૂછે જ છે. વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર. ઓકે, ધ્યાન રાખજો. એના સિવાય વનસ્પતિ અંતઃસ્ત્રાવ થઈ ગયું. અને હા, પ્રાણી અંતઃસ્ત્રાવ, બરાબર ને, એકાદ તમને હજી પ્રશ્ન કહી દઉં. લજામણીવાળું, હા, લજામણીમાં હલનચલન અને આપણા પગમાં થનારી ગતિમાં શું ફેર છે એ જોઈ લેજો, ચોપડીનો છે. અને પ્રકાશના વર્તન, પેલું લાઇટ તરફ છોડ જાય છે ને, એને સમજાવવાનું, એ બી સારું છે. અને પ્રાણીઓ અંતઃસ્ત્રાવ, બરાબર, એમાં સારામાં સારા પ્રશ્નો છે. પ્રાણી અંતઃસ્ત્રાવમાં પહેલો છે લડવાની અને દોડવાની ક્રિયામાં કયો અંતઃસ્ત્રાવ નીકળે છે, એની અસર. પછી એડ્રીનલવાળું, આયોડિનવાળો મીઠો ખાવાની સલાહ આપવામાં આવે છે. અને એના સિવાય મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા, આ બી સારો પ્રશ્ન છે. અને છેલ્લે બધી ગ્રંથિઓના નામ જો તમને જ્યાં બી મળે, આમાં જ્યાં બી તમારા ચોપડીમાં કોષ્ટક આપ્યું છે, છેલ્લે બધી ગ્રંથિઓના નામ, એમાંથી નીકળતા અંતઃસ્ત્રાવ, ધારો કે પિચ્યુટરી ગ્રંથિ અને બધી ગ્રંથિઓ છે, એનામાંથી જે બી અંતઃસ્ત્રાવ નીકળે છે, એડ્રિનલ, સ્વાદુપિંડમાંથી જે અંતઃસ્ત્રાવ નીકળે, એના નામ અને એના કાર્યો, આ તમને મિનિમમ 1 માર્ક્સ અપાવશે, ફાઇનલ આટલું. ઓકે, તો આ થઈ ગયો લેવલ 2માં બીજો ચેપ્ટર આપણે લીધું. અને ત્રીજું જઈશું, હવે આપણે જઈશું કાર્બન તરફ. બરાબર ને, કાર્બનમાંથી 4 માર્ક્સનો મોટો પ્રશ્ન પૂછાય છે. તો કાર્બનમાંથી કયો પ્રશ્ન છે? નહીં, કાર્બન પહેલાં એક બીજું લઈ લઈએ આપણે, જે તમને ઇઝી પડશે લેવલ 2માં. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, આ ચેપ્ટરમાંથી બી મોટો પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર નંબર 10 છે. અને આમાંથી જે મોટો પ્રશ્ન પૂછાય એમાં પહેલો પ્રશ્ન તમને ખબર જ છે, માનવ આંખની રચના અને તેના વિવિધ ભાગોના કાર્યો. બહુ પૂછાય છે. માનવ આંખની રચના, લીલી સ્નાયુઓ શું છે, બરાબર, એના અંદર શું માહિતી આવે છે, પછી બધાના કાર્યો, કીકી ને વગેરે બધા. અને હવે આવે છે બીજો ટોપ પ્રશ્નનો, ભાઈ દ્રષ્ટિની ખામી, જેમાં લઘુ દ્રષ્ટિ, બરાબર ને, માયોપિયા, ગુરુદ્રષ્ટિ, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા, આ 3 તમારે મોટી કરી લેવાનો. એના સિવાય તારાઓ કેમ ટમટમે છે, આને આડી રીતે બી પૂછી શકે છે કે ભાઈ કોઈ વસ્તુ રાત્રે તારાઓ ટમટમે, કોઈ બી આપ્યું હોય, તમારે એમાં મેઇન સમજવાનું તારાઓ કેમ ટમટમે છે, વાતાવરણની વક્રી વળના લીધે. આ તમારે યાદ રાખવાનું. મેઘધનુષનું નિર્માણ, આ બી સારો પ્રશ્ન છે. અને બીજો પેલું, હા, સ્વચ્છ આકાશનો રંગ ભૂરો દેખાય છે, ભયજનક સિગ્નલ માટે લાલ રંગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. અને એના સિવાય જે પ્રશ્નો કોઈ મને મળે છે હું તમને કહી દઉં છું. હા, કાચના પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન, ન્યૂટનનો પ્રયોગ છે કાચના પ્રિઝમ વડે. એના પછીનો ન્યૂટનનો પ્રયોગ છે, જેમાં 2 કાચના પ્રિઝમ લેવાના ન્યૂટનના પ્રયોગમાં. ઓકે, આટલું કર્યું. એના સિવાય તમને જોઈ લઈએ તારાનું ડમડમ આવી ગયું. હા, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત કેમ થાય છે. અને જો તારાના ડમડમવાના લીધે ગ્રહો કેમ ટમટમતા નથી, તમારે યાદ રાખવાનું છે. ઓકે. અને ટિન્ડલ અસર એક વખત વાંચી લેજો, આમ તો જૂનો ટોપિક છે, ચાલશે તો બી. ટિન્ડલ અસર, આ થઈ ગયો છે તમારો ચેપ્ટર નંબર 10, માનવ આંખની રંગબેરંગી. અને એક ચેપ્ટર હજી કહી દઉં છું તમને, આમાં ચોથો ચેપ્ટર છે, જે તમારે આવશે એક મોટો પ્રશ્ન, કાર્બન. હવે આની અંદર ચોથો ચેપ્ટરમાં કાર્બનમાં તમે કયા પ્રશ્નો કરશો? તો મિત્રો, કાર્બનની અંદર જે જાણીતા પ્રશ્નો છે એમાં સૌથી પહેલાં છે આયનિક સંયોજનનો ગુણધર્મો, 4 માર્ક્સમાં પૂછે છે. આયનિક સંયોજનના ગુણધર્મો. ઓકે. અને એના સિવાય, ભાઈ ક્યાં જતો રહે છે તું પાઠ?
મારી સામે જતો રહે. અરે આયનિક સંયોજનના ગુણધર્મો તો પહેલામાં છે, ત્રીજામાં છે. ઓકે, તો કેન્સલ. પહેલો આપણે કરીશું ત્રીજો પાઠ, ધાતુ અને અધાતુ. અને એની અંદર આપણે સમજી લઈશું પહેલો જે પ્રશ્ન છે, હું તમને મોઢે કહ્યું, ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. આ પ્રશ્ન એટલા માટે છે કે આની અંદર બહુ બધા નાના પ્રશ્નો બી નીકળે છે. ધાતુના ભૌતિક ગુણધર્મોમાં અને રાસાયણિક ગુણધર્મો, કયા ધાતુ હલકી હોય છે, વિદ્યુતનું વહન કરે છે. ઓકે, અને એ રીતે અધાતુઓના ભૌતિક ગુણધર્મો, આ બંનેમાં તમારે અપવાદ યાદ રાખવાનું છે કે અપવાદ શું છે. એના સિવાય કારણોમાં તમને આપવું હોય તો સારું કારણો બી છે કે ભાઈ. ઓકે, હા, એક સારો પ્રશ્ન છે, ટીપાવપણા અને તણાવપણાનો અર્થ સમજાવો. ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, બહુ સારો પ્રશ્ન છે. ધાતુ તત્વ અને અધાતુ તત્વો વચ્ચે રાસાયણિક તફાવતો, રાસાયણિક, ભૌતિક નહીં, રાસાયણિક વધારે પૂછાય છે. આમાં રાસાયણિક અલગ આવશે. એના સિવાય ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, આ મારો સારો ફેવરિટ પ્રશ્ન છે, ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, તેનું ઉદાહરણ, સમીકરણો, બહુ સારો પ્રશ્ન છે. એના સિવાય એક્વા રિજિયા તમારે યાદ રાખવાનું, એ શું છે એને વાંચી લેવાનું. અને શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. ઓકે, અને એના સિવાય એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન નથી કરતી, કારણ આપવાનું છે. સારો પ્રશ્ન છે. અને આગળ વાત કરીએ તો મોટા પ્રશ્ન, હા, પેલું ધાતુની સક્રિયાત્મક શ્રેણી, પ્રતિક્રિયાત્મકના શ્રેણી, જેમાં સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે, પેલી ધાતુ છે. અને આયનિક સંયોજનના ગુણધર્મો, આયનિક સંયોજનના ગુણધર્મો તમને 4 માર્ક્સમાં મળી જશે. સક્રિયાત્મક શ્રેણી તમને બહુ કામની છે. ધાતુનું વિશુદ્ધિકરણ, આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ટોપ પ્રશ્ન છે. ધાતુનું વિશુદ્ધિકરણ, કોપરવાળું, કોપરની છડ લગાવીને પેલું કરવાળું છે. ઓકે, અને પછી ધાતુના મધ્યમાં રહેલી છે કેલ્સિનેશન અને ભુંજન, આ બંને પ્રક્રિયા મોઢે કરવાની. કેલ્સિનેશન અને ભુંજન ભૂલવાનું નહીં બકા, કેલ્સિનેશન અને ભુંજન. ઓકે, આગળ વાત કરીએ ધાતુનો આપણે, હા, ક્ષારણ અટકાવવાના ઉપાયો. ક્ષારણ એટલે શું, ક્ષારણ અટકાવવાના ઉપાયો. અને મિશ્ર ધાતુના તમારે ઉદાહરણ યાદ રાખવાના, 3-4 ઉદાહરણો એ યાદ રાખવાનું. ઓકે, તો આ બધા સારા પ્રશ્નો આના થઈ ગયા છે. તો ત્રીજો પાઠ થઈ ગયો છે. હવે આપણે છેલ્લો, આજ લેવલ 2માં છેલ્લો પાઠ ચોથો આપી દઈએ છીએ. ચોથા પાઠની અંદર તમારે કાર્બનની અંદર મોઢે કરવાના છે. હું તમને મોઢે કહી દઉં છું. સૌથી પહેલાં તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ ત્રણેય શ્રેણીના ગુણધર્મો મોઢે કરવાના છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એમાંથી 1 માર્ક્સનો બી પ્રશ્ન એટલે મીન્સ પૂછી શકે છે. સાબુની પ્રક્ષાલન વિધિ, સાબુ અથવા ડિટર્જન્ટની અથવા પ્રક્ષાલન વિધિ કઈ રીતે સાફ સફાઈ કરે છે, બહુ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. પછી બધા સમૂહના નામ, ક્રિયાશીલ સમૂહના નામ અને તેના ઉદાહરણ, આ બી સારો પ્રશ્ન છે. કાર્બનનો પેલું સ્વભાવ છે, કાર્બનનો હું તમને કહી દઉં છું, એ સ્વભાવ પ્રશ્ન આખો, કાર્બનનો ચતુષ્સીયલ સ્વભાવ, એવું કશું પ્રશ્ન છે. કાર્બન એક લઈ લેજો આમાં પ્રશ્ન, કાર્બનવાળો બી કહી દઉં છું. મિથેનમાં સહસંયોજક બંધ. ઓકે, સલ્ફરના 8 અણુની રચના, પેલું બિંદુ નિરૂપણ સલ્ફરનું. પછી હા, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, બરાબર, આ સારો પ્રશ્ન છે. ઇલેક્ટ્રોન બિંદુ રચના જે આપી છે મિથેનની જોઈ લેજો. પછી એના સિવાય ઇથેનોઇક એસિડ બી આપ્યું છે, 2-3ની ઇલેક્ટ્રોન રચના જોઈ લેજો તમે, જો તમને આવડતી હોય તો જોઈ લેજો. સમઘટકો જોઈ લેજો, જેમાં આ પેલાના છે બધા સમઘટકો, સમજાય દઈશ તમને જો ના આવડતું હોય તો, મને બહુ ઇઝી છે આ તો. આગળ વાત કરીએ એના સિવાય યોગશીલ પ્રક્રિયા એટલે શું સમજાવો, આ બી સારો પ્રશ્ન છે. હાઇડ્રોજનીકરણ, તેનો ઉપયોગ સમજાવો. ઓકે, ઇથેનોલની હશે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક, આ બી તમારે સમજાવવાનું છે. ઇથેનોલનો ઉપયોગ, હા, ઇથેનોલના ઉપયોગો. ઓકે, મોઢે જ કહી દઈ છે. અને ઇથેનોઇક એસિડના ઉપયોગો, બંનેના ઉપયોગો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના ઉપયોગો. આગળ સાબુ અને ડિટર્જન્ટ વચ્ચે તફાવત, એ બી તમે જોઈ લેજો. તો આ થઈ ગયું છે આપણું લેવલ 2, જે તમને બીજા 50ની ઉપર 60 આસપાસ, 60ની આસપાસ માર્ક્સ લેવડાવી દેશે, 50થી 60ની વચ્ચે આટલા પ્રશ્નો તૈયાર કરશો તો. હવે આપણે વાત કરીશું લેવલ 3ની, જે તમને વધારે, જે ચેપ્ટર તમને યોગ્ય લાગે કરી શકો છો, એવું નહીં કે ભાઈ મેં કીધું એ પ્રમાણે આગળ બી કરી શકો છો.